શું કેટલી બહુ પાડો તા ચાલે મને શું એવું આવી રીતે શું દવા કરાવવા કેમ નહીં આવતા? કાલના ફોન કરીએ છો તો એ કોઈ આવતું જ નહીં આગળ મારી જોડે શું 2 વાર ફોન લગાવ્યો દવા કરાવવાનું શું કહે છે? ક્યારે દવા કરાવવાનું કહે છે? એ તઈ એમબી ડિસેમ્બર એમ નહીં, દવા કરાવ ચારે કે દવા કરાવવાનું શું માગે તમારા જોડે કે દવા કરાવવી? દવા કરાવી માટે મને કે આ લખ્યા થોડી નંબર ઘર કરી આલો આમ કરી આલો અરે ભાઈ ઉતાવળ શું છે કે મૂકું સાહેબ ઉતાવળ ના કરશો બેન હું તમને લખેલ ઘર વાળા 2-3 જણા કે ઘર નોમે કરી આલશો તો દવા કરાવવાની એમ એમ ઘર નામે કરી આલો તમારી હગી છોકરી એવું કે? અચ્છા કાકે આખી છોકરીઓ બે બે છોકરી એવું કે છે કે ઘર નોમે કરી આલો? હા કોનો નંબર કરી આલો મારા ભાઈ અત્યારે ભીખ માગીને વિદ્યાનગર ખાય છે ભીખ માગે છે ખાય છે અને બિચારો રાતે એને ઘેર પડી રહ્યો હવે એનું કંઈ કાઢી મેળવું સાહેબ મારાથી મોટો છે 72 વર્ષ એ ઘરની અંદર રહેશે એ ઘરમાં જ એ જ ઘરમાં એ કહે છે એ ઘર ખાલી કરી દો હા અને એ ઘર એમને નોમે કરી આલો અરે એમ કે અને પેલા ભાઈને રખડતો કરતો. હા પેલા ભાઈને કરે તમને ના હાલત કહેવાય અમાર નોમે ના ખ્યાલ જ કે એમ કે આવું કે છે બોલો દવા કરાવીએ તો ઘર નોમે કરી આલો તો દવા થશે નકર નહીં થાય. આ દવા ના થાય એમ આવું કરો ગઈકાલના મેં 10 ફોન કર્યા એમને તમારી છોકરીઓને હા કે તમારા પપ્પા બીમાર છે બીમાર છે હા દવાખાને દાખલ કરવા છે પણ ત્યાં તમારા હગાવાલા જોઈએ એના વગર દાખલ ના થાય. એક વખત આવો દવાખાનું અમે કરાવીશું પણ તમે આવો આવા તૈયાર નહીં. ના આવા તૈયાર જ નહીં એ લોકો બોલો 2 વાર ફોન કરે મેં કાલ સવારથી 10 ફોન કર્યા છે હા. અત્યારે ફોન બંધ કરી દીધા એમને. બંધ કરી દીધા તારા આ બંધ કર્યો મારો ફોન બંધ કરી દીધો તમારો મારો બી બંધ કરી તમારો દીધો. વાપર્યો બાપુનો વાપર્યો ને આટલી શરમ ના આવી એને બાપુનો ફોન વાપર્યો ને આટલો શું ના ટેન્શન ના લેશો પણ વાંધો નહીં બરાબર. ભગવાન છે ને એ ના પગે ના લાગશો કાકા. ભગવાન બધાનું સારું કરશે બરાબર. અને જે ખોટું કરશે એનું ખોટું કરવાનું જ છે ખોટું કરશે બસ બરાબર. ના ચિંતા ના કરો હડો હા ને. અને તે શું કહે છે મને આ એ ખરા એક શરત કે અમારે તો અમારે ઘેર નહીં આવવાનું તઈ જતું રહેવાનું અચ્છા અમારે ઘેર તમને ફોન આવ્યો એવું? હા એવું કયો ફોન આવ્યો? ફોન આવ્યો ને મેં ફોનમાં એવું કહ્યું કે બાપુ બોલાવો તો આવજો એવું કહ્યું તો કે આવીશું ખરા પણ દવાખાને તમને દાખલ કરીશું બધું કરીશું પણ તમારા તો જતું રહેવાનું કે અમારા જોડે નહીં આવવાનું? ના અમારે ક્યાંય નહીં આવવાનું કે આવું તો વાત કરે છે સાહેબ મારી જોડે બાપા બોલો મારે શું કરવું? આપણે કોઈ ચિંતા નહીં. ભગવાન મતલબ ચકેડું ફેરવે જ છે હા બરાબર. આજે તમારી દશા લાયા છે કાલે એમની દશા આવશે. આ નિયમ છે કુદરતનો. મેં કહ્યું તમે જવાન નહીં રહેવાના ગડપણ તમને બી આવવાનું છે હા પછી તમને બરાબર ને. ગડપણ તમને બી આવવાનું છે કે તમને કઈ પણ આવશે બધા ખસી ગયા પછી સાચી વાત છે બધા ખસી ગયા એથી. એવું બોલે ને એટલે બધા એથી ખસી જ ગયા બરાબર. નાહી ગયા એના પર ટેન્શન ના લો. ચલો આરામથી રહો બરાબર. ઓહ. કોઈ ચિંતા ના કરો હા ને. ના બસ મારા ભગવાન છે ઘર બસ 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 આ જ ઘર બસ છે બસ હા ને.